નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે તમને આખા દિવસની અંદર 24 કલાકમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આટલું કરવાનું છે. અને આ જે કરવાની એ ભક્તિની યાત્રા છે. આપણે આજે ભક્તિની યાત્રા પર માર્ગ એના વિશે જ આપણે ચર્ચા કરીશું. તો કહેવાનો મતલબ છે કે આજની દોડધામવાળી જિંદગી, અને એમાં તમે જુઓ આજનો માણસ, તમે જુઓ સવારે ઉઠી તે રાત્રે 10 વાગ્યા સુધી દોડધામ કરતો હશે, અને માણસ દિવસે તો નહીં પણ રાત્રે પણ નોકરી કરતો હોય, રાત્રે પણ એને શાંતિ નથી. હકીકતમાં માણસ શોધી રહ્યો છે શાંતિ. એ નોકરી કરે, ધંધો કરે, કે ખેતીવાડી કરે, કે મજૂરી કરે, કોઈ પણ કરે, તો તમે એને માણસને પૂછો તમે આ દોડધામવાળી જિંદગી કેમ જીવો છો, ત્યારે એને એમ એવો જ તમને જવાબ મળશે કે ભાઈ ધંધો કરો તો મને સુખ શાંતિ ને આરામ મળે, સંપત્તિ મળે, સુખ શાંતિ મળે. તો નોકરીવાળાને તો એ પણ એમ જ કહેશે કે એમને સુખ શાંતિ માટે જ હું આ દોડી રહ્યો છું. પણ કહેવાનો મતલબ હવે આજની દોડધામવાળી જિંદગી, અને એમાં આજની જે પહેલાંનું જીવન હતું એ આટલું બધું વીઆઈપી જીવન હતું. આજે જીવન એટલું બધું આગળ નીકળી ગયું છે કે આજે ના પૂછો વાત. કે આજે બધું વ્યસન અને ફેશન અને મનોરંજન બધું જ વધી ગયું છે. બીજા નંબરે કે આજે તમે જુઓ તો કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો ચાહે ભજન હોય, ચાહે સત્સંગ હોય, ચાહે લોક સાહિત્ય હોય, ચાહે વાર્તાઓ હોય, કે ચાહે કથાકાર હોય, ટોટલી દરેક જગ્યાએ મનોરંજન જ થઈ ગયું છે. તો આવી જિંદગીમાં આજે માણસને આપણે કહીએ કે એમના જો ગુરુ કહે કે કોઈ સાધુ સંત કહે કે તમે 2 કલાક માટે તમે ધ્યાનમાં બેસો, 3 કલાક માટે ધ્યાનમાં બેસો, તો આજે કોઈની પાસે ટાઈમ નથી. કારણ કે જીવન જ એવું થઈ ગયું છે. 24 કલાક દોડધામ જ છે. જેમ ઘડિયાળનો કાંટો, સેકન્ડ કાંટો જેમ ફરતો હોય, એમ મનુષ્ય આજે સેકન્ડ કાંટા જેવો થઈ ગયો છે. એક ક્ષણિક કે જેમ ઘડિયાળનું લોલક આમથી આમ જાય અને વચમાં આવે ખરું, પણ વચમાં 1 સેકન્ડ પણ ના રોકાય અને પછી સીધું આમ જતું રહે. લોલક જેવું જીવન થઈ ગયું છે, સેકન્ડ કાંટા જેવું જીવન થઈ ગયું છે. તો હવે આપણે એમ માની લે કે અહીંથી આપણે કોઈ પણ જગ્યાએ 24 કલાકમાં આપણે જ્યારે સમય મળે તો 10-15 મિનિટનો આપણને સમય મળે કે ના મળે. અને હવે બીજી નંબર છે કે જે પરમાત્માની યાત્રા છે, અંદરની યાત્રા છે, જાગૃતમાં આવવું, હોશમાં આવવું, એના માટે કંઈ પદ્માસન લગાવીને બેસવાની ખાસ જરૂર નથી. પણ તમે ગમે ત્યારે હોશમાં આવી શકો છો, ગમે ત્યારે તમે જાગૃત થઈ શકો છો. માની લો કે આપણને ખબર છે કે આગળ અગ્નિ બળી છે, એક ઘરમાં આગ લાગી છે, તો એ આગમાં કૂદી ના પડાય, તો આપણને હોશ આવી ગયો કે ના આવી ગયો. અને બીજા નંબરે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ તો પણ આપણને એટલી તો ખબર પડે છે કે ડ્રાઇવિંગમાં ધ્યાન રાખવું પડે. જો ડ્રાઇવિંગમાં ધ્યાન ના રાખે તો ક્યાંક ભટકાઈ જઈએ, તો આપણને એટલી તો ખબર પડે કે નથી પડતી. તો આપણે જાગૃત હોવા છતાં આપણે બેહોશીમાં ફસાઈ ગયા છીએ. અને બીજા નંબરે કે સત્યને જાણવા માટે કોઈ મંત્રની જરૂર નથી. કારણ કે મંત્ર એ 52ની અંદર રમી રહ્યો છે. પણ કોઈ પણ પ્રકારનો મંત્ર હોય અને સત્ય છે, મંત્ર એ લહેર છે, અને જે શૂન્ય છે, શૂન્યતા છે, સત્ય છે, એ સાગર છે, એ સ્થિર છે. તો કહેવાનો મતલબ છે કે તમે જ્યારે પણ તમને સમય મળે, ભલે આપણે એક કામ કરીએ કે આપણે અહીંયા ચાલતા સવારના પરમાં નીકળ્યા હોય તો આપણે શું કામ કરવાનું છે? આપણે ચાલવાનું જ છે. અરે આપણે ઓફિસમાં ગયા પછી આપણને કોઈ કામકાજ ન હોય ને આપણે 15-20 મિનિટનો ટાઈમ મળી જાય ને આપણે
આપણી ખુરશી પર શાંતિથી બેસી રહીએ ત્યાં શું કામ હશે? કંઈ જ કામ હોતું નથી. તમારો ધંધો કરતા તમારા ધંધા પર ઇમરજન્સી ગ્રાહકી પર ગ્રાહકી હોતી નથી. તમારા વચમાં 15-20 મિનિટની બ્રેક લાગી જાય તો શું કરવાનું? ત્યારે તમે બેઠા જ હો છો. તો કહેવાનો મતલબ આવી રીતે આપણા જીવનની અંદર એવો સમય કાઢો કે જ્યાં આપણે 15-20 મિનિટનો આપણને સમય મળી જાય. ચાલતા ચાલતા શું કરવાનું છે? આપણે ચાલવાની પ્રક્રિયા ચાલુ જ છે, પણ ચાલતા ચાલતામાં આપણે આપણું કામ કરવાનું છે. એટલે જે ધ્યાન સંતે કહ્યું હસતા રમતા ને ખેલતા, આ ધ્યાનનો તમારો આપણે ઉપયોગ કરી લેવાનો છે. તો આપણે માની લઈએ કે આપણે ચાલીએ જ છીએ, તો ચાલતા ચાલતા આપણે એટલું તો કરી શકીએ ને, આપણે જે નાક ઉપર આપણે જે આવતા જતા શ્વાસ છે એના પર તો આપણે ધ્યાન રાખી શકીએ ને. અને એ આપણે નાક ઉપર જ્યારે એક શ્વાસ અંદર મેં લીધો, એને અંદર પૂરક કર્યો, પછી એને અંદર કુંભક કર્યો, અને પછી એને રેચક કર્યો, અને બાહ્ય કુંભક કર્યો, પાછો બીજો પૂરક કર્યો. આટલું તો આપણને ખ્યાલ આવે કે ના આવે? આ ક્રિયા તો ચાલતા ચાલતા બને. અને તમે જ્યારે શ્વાસ ઉપર ચાલતા ચાલતા તમે ધ્યાન આપશો અને ત્યારે તમે ઓટોમેટિક તમારે સાક્ષી ભાવમાં ધીરે ધીરે આવવાનું તમે શરૂ થઈ જશો. તમે જાગૃતિમાં આવી જશો, તમે હોશમાં આવી જશો ધીરે ધીરે. કારણ કે એ શ્વાસ, હવે વિચાર માનો કે એ શ્વાસ એ જ્યારે તમે ચાલતા ચાલતા એક ઊંડો શ્વાસ લેવાનો ને એના પર ધ્યાન આપવાનું કે મેં ઊંડો શ્વાસ લીધો, અને ચાલતા ચાલતા એ ઊંડો શ્વાસ તમારે છેક નાભી સુધી પહોંચે. એટલે તમારું પેટ, જ્યારે તમે શ્વાસ લેશો ત્યારે પેટ ફૂલશે, અને જ્યારે તમે શ્વાસ લેશો ત્યારે પેટ અંદર બેસી જશે, સી આકારનું તમારું પેટ થઈ જશે, અને એ શ્વાસ નાભી સુધી પહોંચી જશે. તો હવે આપણે કોઈ પણ વસ્તુને સુષુપ્ત અવસ્થામાં, એટલે કે સૂઈ ગયેલી વસ્તુને સુષુપ્ત અવસ્થામાં કોઈ પણ વસ્તુ પડી હોય એને આપણે જગાડવી છે, તો એનો આપણે સ્પર્શ કરવો પડે. એના સ્પર્શ કરવા, કોઈ માણસ સૂઈ ગયો છે એને જગાડવો છે તો કોઈ પણ પ્રકારનું કંપન એની પાસે મોકલવું પડે. એને તમે બૂમ મારો તો બૂમનું કંપન જશે, એની પાસે તમે ઢોલ વગાડો તો ઢોલનું કંપન જશે, એની પાસે તમે બાજુમાં જઈને તમે સિસોટી મારો સિસોટીનું કંપન જશે, અને એનો તમે સ્પર્શ કરો, એના હાથ પકડીને એને ઝંઝોડો તો તમારા હાથનું કંપન ત્યાં જશે. તો કંપન સિવાય કોઈ પણ વસ્તુ જે સુષુપ્ત અવસ્થામાં જે વસ્તુ પડી છે એ કંપન સિવાય તો એ જાગૃત થવાની જ નથી. હવે આપણા અંદર જે આપણે કુંડલીની શક્તિ કહીએ છીએ, જે મૂલાધાર ચક્ર કહીએ છીએ, સુષુપ્તિ અવસ્થામાં છે. હવે એ સુષુપ્તિ અવસ્થાને જાગૃત કરવા માટે જીવનમાં કોઈ મંત્રની જરૂર નથી, અને શ્વાસનો મંત્ર એ આપણને પરમાત્માએ દાનમાં આપેલો છે, ભેટમાં આપેલો છે. તો પછી બીજો કયો મંત્ર શોધવા જવો છે? બીજા કોઈ મંત્રની જરૂર જ નથી. શ્વાસની માળામાં મળી લો એટલે કહે છે કે શ્વાસો કી માલા સે સિમરું मैं पियो का नाम, श्वासों की माला से सिमरूं मैं पियो का नाम. શ્વાસની માળા બનાવેલી હોય, પહેલી માળા હાથમાં રાખીને નાશ મણકા, મણકો એક મણકો ગયો કે ના કે એ ખબર રાખવી પડે. તમારું કેન્દ્ર મણકા પર સ્થિર થવાનું છે, અને તમને જે નેરવું, જે નેરવું હોય પછી કંઈથી માળા હવે પાછી વાળવી પડે. કેટલી માળા થઈને લખવીને એ કોઈ જપા કરવાની. અને તમે જે માળાથી તમે મંત્ર કરતા હો તો તમારું જે કેન્દ્ર છે એ ધ્યાનમાં નહીં હોય, એ મંત્રમાં નહીં હોય, એ માળામાં છે. મણકો ફર્યો કે ના ફર્યો, તો એ બધું કંઈ જ કરવાની જરૂર નહીં. ભલે આપણે પદ્માસન લગાવવાનો ટાઈમ ના મળે, એ પણ કંઈ જ કરવાની નથી. તો પરમાત્માએ જે આપણને મહામંત્ર આપ્યો છે, જે શ્વાસનો મંત્ર આપ્યો છે, આપણે એટલું તો કરી શકીએ કે ના કરી શકીએ? શ્વાસ ઉપર ધ્યાન રાખી શકીએ કે ના રાખીએ? એમાં કોઈ પૈસા ખર્ચવાના નથી, એમાં કોઈ કામની બ્રેક પણ કરવાની નથી. તમારો જ્યારે સમય મળે ત્યારે, એમાં કોઈ સ્પેશિયલ સમય નીકાળવાની જરૂર નથી. અને બીજા નંબરે કે જ્યારે તમે જુઓ કે
શ્વાસથી જ માણસ કરતા ભાવમાં મુકાઈ જાય છે. તમે જુઓ, જ્યારે બાળક માના ગર્ભમાં હોય ત્યારે એ અકર્તા હોય છે, પણ જ્યારે માના ગર્ભમાંથી એનો જન્મ થાય છે, જન્મ થયા પછી એ પહેલો શ્વાસ લે છે ત્યારે એ કરતા ભાવમાં આવી જાય છે. અને એ જ શ્વાસ જ્યારે માણસ છૂટે છે, એટલે કે જ્યારે માણસનું મૃત્યુ થઈ જાય છે, તો માણસ જ્યારે બાળકે જન્મ છે ત્યારે પહેલો શ્વાસ લે છે, અને જ્યારે એ જ બાળક વૃદ્ધાવસ્થામાં આવે છે અને એનું મૃત્યુ થાય છે ત્યારે છેલ્લો શ્વાસ છોડે છે. તો જીવન ક્યાં પૂરું થાય છે? શ્વાસમાં જ જીવન પૂરું થાય. શ્વાસ છેલ્લી એન્ડ છોડી દે છે, અને જ્યારે શ્વાસ છૂટે છે ત્યારે અકર્તા થઈ જાય છે, પોતે સ્વયં અકર્તા ભાવ થઈ જાય છે. પછી એ કોઈ કરતા ભાવ રહેતો નથી. તો કહેવાનો મતલબ આપણે શ્વાસો પર ધ્યાન આપવાનું છે, અને એ શ્વાસને આપણે સાક્ષી બનીને આપણે જોઈ જ રહેવાનું છે. હોશમાં આવીને જોઈ રહેવાનું છે કે આપણે એક શ્વાસ લીધો અને એ શ્વાસ આપણે રેચક પૂર્વક કરીને કુંભક કર્યો અને આપણી નાભી સુધી પહોંચી ગયો, અને ત્યારે ધીરે ધીરે એ શ્વાસ જ્યારે આપણી નાભીમાં જશે અને એ શ્વાસનું નાભીમાં કંપન થશે, અને એ કંપન, જેમ મેં કીધું કે સુષુપ્ત અવસ્થામાં કોઈ માણસ સૂતો હોય એને કંપન આપવું પડે, કંપનથી જ એ જાગે. તેમ આપણી કુંડલીની શક્તિ પણ સુષુપ્ત અવસ્થામાં જ પડેલી છે. હવે ત્યાં તો આપણે લાકડીનો ગોદો પણ ના મારી શકીએ, કે ત્યાં તો હાથનો સ્પર્શ પણ ના કરી શકીએ, અને એ કુંડલીની શક્તિને સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત કરવા માટે જે કંપનની જરૂર છે, એ કંપન મંત્ર દ્વારા પણ ત્યાં પહોંચી શકતું નથી. કારણ કે મંત્રથી પહોંચી શકે છે પણ શબ્દથી પહોંચી શકતું નથી. પણ મંત્રની અંદર એક કંપન આવે છે, મંત્રની અંદર એક નાદ આવે છે, એક કંપન આવે છે. એ કંપન જ એ કુંડલીની શક્તિ સુધી પહોંચી શકે છે. તો પછી એ શ્વાસનું સીધું કંપન આપવું શું કરવું? અને શ્વાસનું સીધું કંપન જ્યારે તમે ગહરી શ્વાસ લેશો, શ્વાસને તમે અંદર રોકો છો, તમે શ્વાસને તમે એક પ્રયોગ કરો, તમે શ્વાસને અંદર રોકી લો અને નાસિકા બંધ કરી દો, મુખ પણ બંધ કરી દો, અને તમારી જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે તમે શ્વાસને અંદર રોકી લો, તો તમે જુઓ, તમને એમ લાગશે કે તમે સ્વયં શૂન્ય બની ગયા, તમે સ્વયં હલકા બની ગયા. તમારું ભલે 80-85 કિલો વજન હોય, પરંતુ તમે શ્વાસને અંદર રોકો કે તમે સ્વયં હલકા બની જશો. તો કહેવાનો મતલબ શું છે કે શ્વાસના કંપનથી આપણે જે કુંડલીની શક્તિ છે, એ કુંડલીની શક્તિને આપણે ધક્કો, એનાથી કંપન મારવાનું છે, એનાથી ધક્કો મારવાનો છે, એને ઝંઝોડવાની છે. જેમ સુતેલા બાળકને માં જગાડે એમ કુંડલીની શક્તિને આપણે જગાડવાની છે, પણ એના માટે શ્વાસનું કંપન જ જરૂરી છે. અને ધીરે ધીરે આપણે એ શ્વાસના કંપનમાં આપણે કાયમ જ્યારે સમય મળે 24 કલાકમાં, ભલે રાત્રે જમ્યા પછી આપણે આપણી પલંગમાં સૂઈ ગયા હોય કે નીચે પથારી કરીને સૂઈ ગયા હોય, એ ટાઈમે આપણે શું કરીએ છીએ? અરે જમવાની થોડી વાર હોય તો આપણે નવરા બેઠા આપણે મોબાઈલ જોઈ ફેંદીએ છીએ. એના કરતાં આપણે નીચે સૂઈ જઈએ કે આપણા પલંગમાં સૂઈ જઈએ અને શ્વાસ ઉપર ધ્યાન રાખીએ, અને એવી રીતે સૂઈ જઈએ કે જેમ ડેડ બોડી સુવડાવી છે. આપણે જોઈએ કે મરી ગયેલો જે માણસ હોય એની બોડીને સીધી સુવડાવે છે. તો માથા પાછળ ઓસીકું કંઈ રાખવાની જરૂર નથી. સીધું ડેડ બોડીને જેમ સૂઈ જવાનું, મરદાની માફક સૂઈ જવાનું, અને તમારું જે ધ્યાન છે એ નાકની દાંડી પર રાખવાનું, અને આવતા જતા શ્વાસને જોવાના. એટલું તો બની શકે કે ના બની શકે? તો અહીંયાથી આપણે શ્રી ગણેશાય નમઃ અહીંયાથી શરૂઆત કરવાની છે. મૂલાધાર ચક્રની જાગૃતિ અહીંયા જ કરવાની છે, અને મૂલાધાર ચક્રની જાગૃતિ થશે તો આ શ્વાસો દ્વારા આપણે અંદરની યાત્રા કરી શકશું. અને કહેવાશે કે બુદ્ધિ અને વિચારો જ્યારે તમે શ્વાસના ઉપર ધ્યાન આપો છો
અને શ્વાસ અંદર પૂરેપૂરો ગહેરો શ્વાસ લેશો, ઊંડો શ્વાસ લેશો, ત્યારે બુદ્ધિ અને વિચારો ત્યાંથી ઓટોમેટિક ઘટવા માંડે છે. અને ત્યારે કહેવાશે કે ધીરે ધીરે આપણી જે ચેતના છે એ શુદ્ધ થતી જાય છે અને આપણી ચેતના ઉપર ઉઠતી જાય છે. એટલે કે સ્વર્ગના દ્વાર તરફ આપણી ચેતના યાત્રા કરે છે, આપણી ચેતના અંદરની યાત્રા કરે છે. તો ભલે આજે જીવનમાં આ દોડધામવાળા જીવનમાં આપણને બીજો સમય ના મળે, પણ આટલો તો સમય મળે ને આ જ મહાપૂજા છે, આ જ મહાપ્રાર્થના છે. આના સિવાય કોઈ આ જગતમાં તમે બહાર કર્મકાંડની મોટી મોટી પૂજાઓ કરો, ભગવાનના મંદિરમાં જાઓ, દીવાબત્તી કરો, ધૂપ કરો, આરતી કરો, એ બહારની પૂજા છે. એ પૂજા તમને અંદરની યાત્રા નહીં કરાવે. ફક્ત આ જે શ્વાસ ઉપર ધ્યાન રાખો અને જ્યારે 24 કલાકમાં જ્યારે પણ સમય મળે, દિવસે મળે, બપોરે મળે, સાંજના મળે, રાત્રે જમવાનો સમય થઈ ગયો, ઘરે જમવાનું તૈયાર નથી, જમવાનું એ પહેલાં મળે કે પછી જ્યારે આપણે સુવા ટાઈમે જ્યારે જઈએ ત્યારે આરામ મળે. અરે સવારે તમે 6 વાગે ઉઠતા હોય તો 5 વાગે ઉઠો, 1 કલાક પહેલાં ઉઠવાનો ટાઈમ રાખો, ત્યારે તો સમય મળે કે ના મળે. તો આમાં આપણે 15 જ મિનિટ કાઢવાની છે, બહુ વધારેમાં વધારે 20 મિનિટ. અને શરૂઆતમાં તમે 2-5 મિનિટનો તમે આ પ્રયોગ કરશો તો તમે પહેલાં એક પ્રયોગ કરીને જોઈ લો કે આપણે જ્યારે શ્વાસ, તમે પૂરેપૂરો શ્વાસ અંદર ભરો અને અંદર ભર્યા પછી નાસિકાને બંધ કરી દો, મુખને પણ બંધ કરી દો અને ત્યારે પછી તમે ખુદ અનુભવ કરો. મારી વાત ઉપર વિશ્વાસ ના રાખશો, તમે ખુદ અનુભવ કરો, તમે હલકા થઈ જશો. એટલા હલકા થઈ જશો કે ના પૂછો વાત. તમને એમ લાગે કે હું સાવ હલકો થઈ ગયો છું. અને બીજા નંબરે તમે શ્વાસને તમે અંદર કુંભક કર્યો છે, અંદર ભર્યો છે, ત્યાર પછી તમે એક નક્કી કરો કે તમને કેટલા વિચારો આવે છે, કેટલી વિષય વાસના સતાવે છે. આ સ્વ અનુભવ કરો અને જાતે જ્ઞાન મેળવી લો. તો આપણે કહીએ છીએ કે આ માની લઈએ છીએ કે આ મોંઘવારીનો સમય, દોડધામવાળી જિંદગી, વ્યસન ફેશનનો જે જમાનો છે, અને બીજા નંબરે જે આપણે બહારના જે પદાર્થો, કે આપણે કહીએ કે અન્ન એવું મન, તો અન્નમાં જ આપણે જે ખોરાક એ પૌષ્ટિક જ ખોરાક લેવો જોઈએ. અને આપણે જે બહારના જે એવા પદાર્થો આવે છે કે જે મલિન પદાર્થો, જેને મલિન ખોરાક કહેવાય છે, કે તીખા તળેલા તમતમતા આવા ખોરાક, એ ખોરાકો પણ ન લેવા જોઈએ. માંસાહારીથી લગભગ દૂર રહેવું જોઈએ. અને વ્યસન એટલે કે શરાબ, એનાથી પણ દૂર રહેવું જોઈએ. અને ફક્ત એ તમારી મરજી, હવે દૂર રહેવું ના રહેવું મારો એક વિષય છે. મેં તમને કીધું તમારે કરવું ના કરવું તમારી મરજી છે, પણ મારું હું તો તમને એટલું જ કહું છું, ભલે કંઈ ના કરો તો કંઈ નહીં, શ્વાસ ઉપર ધ્યાન આપો એટલે ઓટોમેટિક તમારા બધું છૂટી જશે અને તમારી અંદરની યાત્રા શરૂ થઈ જશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.